અરે જુઓ મિત્રો, આજે પેલી દીકરી હતી 6 વર્ષની એન્જલ કે જેને દ્વારકા દંડવત યાત્રા કરી હતી. એને લઈને મિત્રો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને એ બધું તમને આગળ વિડીયોમાં જોવા મળી જશે, એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું ટોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ દીકરી જે છે એ દંડવત યાત્રા કરી રહી હતી અને અમદાવાદથી દ્વારકા જઈ રહી હતી. અને મિત્રો, એના પછી એ દીકરીએ કેટલીય દંડવત યાત્રા કરી, કેટલી જગ્યાએ ચાલતી યાત્રા કરતી ગઈ. અને મિત્રો, આ દીકરી જે છે એના માથે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે દ્વારકાધીશનો મોટો હાથ છે. અને મિત્રો, મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ દીકરીને અડધી રાતે ઊભી થઈને એમ કરતી મારે કાનાને મળવું છે, મારા કાનાને મળવું છે. અને એના પપ્પા 2-3 વાર લઈને અધમાંથી વચ્ચે ફરીને પાછા આવતા રહ્યા. અને પછી મિત્રો, એના પપ્પા માની ગયા અને એને ચાલતા કે મારા કાનાને મળવા જવું છે. તો મિત્રો, આ દંડવત યાત્રા કરતી અમદાવાદથી ઠેક મિત્રો દ્વારકા પહોંચી દંડવત યાત્રા કરતા. અને મિત્રો, આ દીકરી જે છે એ તમને ખબર જ છે કે ચાલતા દંડવત એટલે કે પગપાળા યાત્રા દ્વારકા પહોંચી હતી અને દ્વારકાધીશના VIP દર્શન કર્યા હતા મિત્રો. અને મિત્રો, તમને ખબર છે કે જન્માષ્ટમીના સમયે દ્વારકાધીશના મંદિરમાં કેટલી ભીડભાડ હોય છે, કેટલા લોકોએ દર્શન કરવા આવતા હોય છે. અને મિત્રો, આ દીકરીએ તો વગર પૈસા ખર્ચે એને VIP દર્શન કરવામાં મળ્યા. અને મિત્રો, આ એન્જલે દ્વારકામાં જન્માષ્ટમી પણ કરી અને ત્યાં મટકી ફોટપટ કરી હતી. ત્યારબાદ મિત્રો, આ દીકરી દંડવત યાત્રા કરતી બેટ દ્વારકા ગઈ હતી. અને મિત્રો, એના પછી એ દીકરી છે એ ઘણી મોટી યાત્રા કરી નાખી છે. અને મિત્રો, આ દીકરીના મોઢા પર હાસ્ય જ જોવા મળી રહ્યું હતું અને થોડા પણ થાક વિના આ દીકરી ચાલ્યા જ કરતી હતી. અને પછી આ દીકરી ગોમતી નદીના ઘાટ પર જોવા મળી અને એના બાદ મિત્રો એ આશાપુરા માના મઢમાં જોવા મળી, એટલે આશાપુરા માના મંદિરે દર્શન કરવા ગઈ હતી મિત્રો. અને મિત્રો, જ્યારે આ દીકરી દ્વારકા પહોંચી હતી એટલે મિત્રો લોકો એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મિત્રો, લોકો જોઈને ચોંકી ગયા કે આટલી 6 વર્ષની ઉંમરની દીકરી આટલી મોટી દંડવત યાત્રા કઈ રીતે કરી શકે. પણ મિત્રો, દીકરી ઉપર તો સાક્ષાત દ્વારકાધીશનો મોટો હાથ હતો. એમના આશીર્વાદથી મિત્રો આ દીકરી દંડવત યાત્રા કરી નાખી. ત્યારબાદ મિત્રો, આશાપુરા માના મઢમાંથી દર્શન કરીને આ દીકરી ધોળાવીરા ગઈ અને પછી કચ્છ ભુજમાં જોવા મળી. અને આમને આમ આ દીકરી યાત્રા કરતી જ રહી. અને મિત્રો, જો તમે કૃષ્ણ ભગવાનના દ્વારકાધીશના મોટા ભક્ત હોય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ન ભૂલતા મિત્રો. અને હા મિત્રો, જો તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો. અને સાથે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી મિત્રો, મળીએ એક બીજા નવા અપડેટ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન દાદા.